નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા નગરપાલિકા સભ્ય થોડા દિવસ પહેલા વિસ્તારના વિકાસને પ્રાધાન્ય આપી કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાયા હતા। આજે ઉમરગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો એક કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં મહિલા સભ્યએ ઘર વાપસી કરી હતી। એમને મારી સામે કોમ્પિટિટરમાં કદાચ કોઈ વલસાડ જિલ્લાનો ઉમેદવાર કે વલસાડ લોકસભાનો ઉમેદવાર ન મળ્યો હોય એના માટે એમણે સુરતથી ઉમેદવાર મૂક્યો છે। કોઈ વાંધો નહીં, અમે દિલ્હીથી ઉમેદવાર મૂકીએ તો પણ લડવાના છે અને લડીને જીતવાના છે। મારા આખો વલસાડ લોકસભામાં આદિવાસી બહુલક વિસ્તાર છે। આદિવાસી સમાજના પ્રશ્નની સાથે સાથે જમીન ધોવાણનો પ્રશ્ન જે ઉમરગામ અને વલસાડમાં પણ છે, દરિયાઈ કાંઠો ઘટતો જાય છે અને દરિયો અંદર પ્રવેશતો જાય છે, એ ખૂબ મોટો મુદ્દો છે। સાથે સાથે જેટીનો પ્રશ્ન ઉમરગામનો છે। આ વિસ્તારમાં એપીએમસીનો મુદ્દો છે। આ વિસ્તારમાં પ્રદૂષણનો મુદ્દો છે। આ વિસ્તારમાં યુવાનો બેરોજગાર છે, સ્થાનિક યુવાનો, એમને નોકરી પૂરતા પ્રમાણમાં મળતી નથી, એ મુદ્દો છે। શિક્ષણનો મુદ્દો છે, આરોગ્યનો મુદ્દો છે। તમામ મુદ્દાઓને સાંકળીને તમામ લોકોને, આદિવાસી સમાજ હોય, બક્ષી સમાજ હોય, એસસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, દરેક સમાજની મુશ્કેલીના તમામ પ્રશ્નો એકત્રિત કરીને અમે આ ચૂંટણી લડવાના છે અને જીતવાના છે।